આવતીકાલે જબરજસ્ત પાકતા જોઈએ. જબરજસ્ત એટલે સખત. કેમ કે હું ઇન્ટિગ્રેશન ડેરિવેશન ચાલુ કરું છું, જે મેથ્સની જાન છે. આખું મેથ્સ આના ઉપર ડિપેન્ડ છે. કાલે ફરી એકવાર બોલું ઉસ્તાદ સાથે 12:40 આ 4 ચેપ્ટરમાંથી કોઈનું બી સૂત્ર પૂછવું આવડવું જોઈએ. હું તમને આમ લખીને આપું ઇન્ટિગ્રેશન 10x, તો ફટ દઈને અમને વિચાર આવવો જોઈએ log mod sec x. ફટ દઈને હું કહું 10x નું ડેરિવેશન, તો ફટ દઈને વિચાર આવવો જોઈએ log x. એવી લોચા વગર પરફેક્ટ આવડવું જોઈએ, ભૂલ વગર. 11માનું ત્રીજું ચેપ્ટર, 12માનું બીજું, 5મું અને 7મું, 4 ચેપ્ટરના સૂત્રો એકદમ ખતરનાક પાક્કા જોઈએ. કોઈ ગુસ્સો કર્યા વગર પ્રેમથી પૂછીશ અને એક-એકનો જવાબ જોઈએ. બરોબર? ચલો પ્રભુનું નામ લઈને ચાલુ કરીએ આપણે. એ પ્રભુ સાથ દેજે, અમને સત્ય બતાવજે. ડેરિવેશન કરવાના છે. હવે 11મું નથી, જેનું ડેરિવેશન જેટલું ડાયરેક્ટ આવડે એ તમે રાજા. હવે બધું ડાયરેક્ટ જ કરવાનું. આશા રાખું કે ડેરિવેશન પાક્કું હશે, ના હોય તો રોકવાનો. ડેરિવેશન નહીં આવડે તો ઇન્ટિગ્રેશન બી નહીં આવડે. સિરિયસલી વાત છે. ઇન્ટિગ્રેશનના એક દાખલામાં ડેરિવેશન અંદર આવે, એટલે ડેરિવેશન ના આવડે તો ઇન્ટિગ્રેશન આપોઆપ જ બંધ થઈ જાય. સાઇનનું ડેરિવેશન કોસ સૂત્રો આવડવા જોઈએ. હવે આનું ડેરિવેશન કોન્સ્ટન્ટનું 0, x સ્ક્વેર જે પાવર છે જેટલી પાવર છે પછી પતી ગયું ડેરિવેશન. ડાઉટ હોય રોકવાનો. કોસનું ડેરિવેશન માઇનસ સાઇન. હવે ચેઇન રૂલ, ચેઇન લાગે, ચેઇન બનતી જાય. કોસનું ડેરિવેશન પછી આ તો cosx નું જે માઇનસ સાઇન, પણ એ લોકો x ની જગ્યાએ જે એનું ડેરિવેશન એની બાજુમાં કરવાનું. સાઇન નું ડેરિવેશન હવે x ની જગ્યાએ જે એનું ડેરિવેશન. વિશ્વમાં નહીં ખબર હો તને કેવું આવડે છે. 0 થી શીખવાડીશ આ બધા તો આવડે જેવું માનીને. તું નહોતી આ બધું ચલાવ્યું ત્યારે. b નું ડેરિવેશન 0, x નું 1 into a. તો આનું ડેરિવેશન આ જોતા જજો હો. સાંકળનો નિયમ, સાંકળ બને સાંકળ. ચલો sec નું છે sec x into sec નું ડેરિવેશન sec x into મોઢે હોવા જોઈએ બધા સૂત્રો મારી જેમ. ઠીક છે. x ની જગ્યાએ પહેલા જે આપ્યું છે ના પહેલા એમને લખો ઠીક આપ્યું. હવે x ની જગ્યાએ શું આપ્યું છે? ખાલી 10 જ આપ્યું છે, તો 10 નું થાય. હવે શું આપ્યું છે? મોઢે હોવા જોઈએ બધા સૂત્રો. રૂટ x નું 1/2 રૂટ x. જો ચેન બને છે લાંબી લાંબી, જેટલો દાખલો વિચિત્ર એટલી ચેન લાંબી બને, એટલે તને ચેન રૂલ કહેવાય. સાંકળ બને, સાંકળનો નિયમ. sec નું sec into 10, 10 નું અને રૂટ x નું 1/2 રૂટ x. જો ખાલી sec x જ આપ્યું હોત તો હું 2 મિનિટમાં લખી દેત. શું? sec x into 10x. પણ એ લોકો x ની જગ્યાએ જે બી એનું એની કરવું પડે ડેરિવેશન. ભાગાકારનો નિયમ જેને ના આવડતો એ જોઈ લેજો 11મા ધોરણમાં, જેને જલસા કર્યા હોય. આને કહેવાય u by ડેરિવેશન નો ભાગાકારનો નિયમ બોલું છું. નીચે નીચેનાનો સ્ક્વેર, નીચેનું એમનેમ માઇનસ ઉપરનું એમનેમ. કરીએ સ્ટાર્ટ. નીચેનાનો સ્ક્વેર cos square cx plus d. નીચેનું as it is cos cx plus d. હવે કોનો વારો? એનું શું કરવાનું છે? ઉપરવાળાનું ડેરિવેશન. sin નું ડેરિવેશન cos b નું 0, x નું 1 માઇનસ ઉપરનું sin ax plus b. અને કોનું ડેરિવેશન કરવાનું? cos નું ડેરિવેશન a માઈનસ આને આપી દઉં sin શું? હવે d નું 0, x નું 1 એટલે જવાબ આવી ગયો ભાઈ.
શું જવાબ આવ્યો? એ. આ cos ઇન્ટુ આ cos સ્ક્વેર ના થાય. કેમ ના થાય? તો એ કરીને આ cos અને અહીંયા શું કરવાનું ભાઈ? sin ઇન્ટુ sin સ્ક્વેર ના થાય. કેમ? તો આ sin અને આ sin અને નીચે જેમ છે દાખલો બોલ. પણ જો આનો થીટા અને આનો થીટા સેમ હોય તો આ cos સ્ક્વેર થઈ જાય, આ sin સ્ક્વેર. એ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 ના થાય કેમ કે આગળ કબાબમાં અડી ગઈ. એ તો એકલું cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર હોય આ તો આની આગળ સી છે, આની આગળ એ છે. ચલાવું કે આપણે 11 માં બેઠો દાખલો જોઈ લેજો. 11 માં ચોપડી બેઠો દાખલો. ચલો મલ્ટીપ્લાય રૂલ u અને મલ્ટીપ્લાય માં શું કરવાનું? પહેલું તો પહેલું એઝ ઇટ ઇઝ, બીજાનું ડેરિવેશન. એમાં પહેલા પાવર નું કરો. જે પાવર છે જેટલી પાવર છે પહેલા ખાલી પાવર નું કરવાનું. જે પાવર હોય આગળ ને જેટલી ઘાત હોય હવે કોનું કરવાનું? હવે કોનું કરવાનું? તો જે પાવર છે જેટલી પાવર છે પહેલું બીજાનું ડેરિવેશન આવે પ્લસ બીજું અને પહેલાનું ડેરિવેશન cos નું હવે કોનું કરવાનું? x ક્યુબ નું. અતિ કે દાખલો છેલ્લું સ્ટેપ આયા. 2 પંચા x ની ઇન્ટુ cos ઇન્ટુ sin ઇન્ટુ cos ને આ બે તો આમાં આવી ગયા. પ્લસ માઇનસ 3x sin સ્ક્વેર અને આ માઇનસ 3 પતી ગયો દાખલો. આપણે પહેલું બીજાનું ડેરિવેશન પછી પ્લસ બીજું અને પહેલાનું ડેરિવેશન. uv ગુણાકારનો નિયમ. ગુણાકાર આવે એટલે શું કરવાનું? પહેલું એમને પ્લસ બીજું એમને અને ભાગાકારમાં શું કરવાનું? નીચેનાનો નીચેનું ઉપરનાનું માઇનસ ઉપરનું નીચેનાનું. ચલો 2 ના રૂટ x નું થાય જો આ રૂટ x છે એનું 1/2 રૂટ x. હવે કોનું કરવાનું? cot નું થાય મારી જેમ સૂત્ર આવડવા જોઈએ. હવે કોનું કરવાનું? શું બચ્યું ભાઈ? માઇનસ. બીજું શું બચ્યું ભાઈ? x. બીજું શું બચ્યું ભાઈ? ઇન્ટુ શું બચ્યું ભાઈ? cos x સ્ક્વેર. ઉપરનું બધી ગયું ભાઈ, જોયું તો બધું. અને અંડર રૂટ બોલો cot x સ્ક્વેર. બધી ગયું દાખલો. ચોપડીની રીત નથી, ચોપડી લાંબી લાંબી રીતો છે. એવી લાંબી લાંબી રીત પાર્ટ એમાં નહીં કરવાનું, પાર્ટ બી માં નીકળી સીધું પહેલા સ્ટેપમાં જવાબ. પાર્ટ બી માં બી ચાલે દોડે ભાગે. કેમ કે આ બધું નહીં પૂછાવાનું. જે પૂછાવાનું છે એની અંદર આ બધા એક જ દાખલામાં જેટલા ચલાય ને સાથે સાથે એકમાં જ હશે. તો દરેકની ચોપડી પ્રમાણે આપી ભરી ભરી રીતો કરો તો ક્યારે માર્ક લેવા જઈશું? બધું ડાયરેક્ટ. એ તો 11 માં મજબૂરી હતી એટલે બધી રીતો કરતો હતો. આપણે ડાયરેક્ટ એક લાઈનમાં લઈ શકો તો. હા બોલ બેટા. નીચે રૂટ રાખી તો ચાલે ને? હા, એ તો રૂટ સંખ્યા ના હોય બેટા. રૂટમાં સંખ્યા ના હોય. આ તો સંખ્યા જરૂરી નથી. સમજો બદલાતી રહે. અને ખબર બી ક્યાં છે કે આ કઈ હશે? થીટાનું મૂલ્ય બદલાય એટલે વેલ્યુ શું થતી રહે? તો બધીનું રેશનલાઇઝ કેવી રીતે કરે? કેમ કે તો બદલાતું રહે. ચલો cos નું શું થશે? હવે કોનો વારો? રૂટ x નું 1/2 રૂટ x. દાખલો પૂરો. બોલો બિચારો બહુ ટેન્શનમાં જ હોય ને. હેલ્પ કરજો ને યાર. ગુજરાતી મીડિયમ વાળા 3 છોકરા. કોની વાત કરું છું? સખત એના મમ્મી પપ્પાને એટલો ડરાવી દીધા છે ને એને. પોતે જ એટલો ડરી ગયો છે. એટલા દિવસથી આવી નહીં શક્યો એટલે. તો ખાલી એના પેરેન્ટ્સની વાત સાંભળીને એવું લાગે છે બહુ ડરી ગયો છે. એના મનમાં ડર ઘૂસી ગયો હવે. આ બે આવડે છે પણ ગોખ્યા નથી. આજે યુટ્યુબમાં જોયા નહીં. પૂછાય એવા નથી પણ નોલેજ માટે શીખવાડીશ.
પણ આને ડેરિવેશન સાથે કોઈ લેવા દેવા નહીં, અને કન્ટિન્યુટી સાથે લેવા દેવા. અને કન્ટિન્યુટી તો હું વર્ષના છેલ્લા દિવસે ચલાવીશ, પહેલી પરીક્ષાનો કોર્સ પત્યા પછી અથવા આખો કોર્સ પતાયા પછી. 5.1 કન્ટિન્યુટી છે, ચેપ્ટરનું નામ છે ડેરિવેશન એન્ડ 5.1 ઇઝ ઓનલી કન્ટિન્યુટી, રિમેનિંગ આર ડેરિવેશન. ગુજરાતીમાં ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલન. 5.1 સાતત્ય છે અને બાકી બધું વિકલન. અત્યારે હું ખાલી વિકલન શીખવાડું છું, આ બધું 5.1 ચલાવીશ ત્યારે ચલાવીશ. 5.1 તમને પાક્કું આવડી જશે જો તમને લિમિટ ચેપ્ટરનો ઓલો પાછળના દાખલા કયા ખબર છે, LHL, RHL અને એ પોતે, એ મેથડ જો તમને આવડતી હશે તો 5.1 તરત આવડી જશે. ડન. 5.2 પૂરું. હવે શું ચાલુ કરીએ? 5.3. કલર ક્યાં બદલવાનો? બેક જવાનું તું બી યાર. થાય 5.3 બરોબર ચાલે છે ને ભાઈ? ચલો બોર્ડ ઉપર ધ્યાન. બધામાં શું લાવવાનું છે? લાવી દઈએ. 2 ના નું ડેરિવેશન, 3 ના y નું ડેરિવેશન. ડેરિવેશન આપણે x થી કરીએ છીએ, આગળ જઈને y થી બી આવશે. 11 ધોરણ નથી ગયા, આગળ જઈને આ ચેપ્ટરમાં ડેરિવેશન y થી બી આવશે. y થી ડેરિવેશન કરું ને આનું, અહીંયા જો પહેલા પૂરું કરી લેવાનું. sin x નું મારે શેની વેલ્યુ જોઈએ છે? તો dy by dx is equal to -2. 3 ક્યાં જશે? તો 3 કાઢી નાખો, થઈ ગયું dy by dx. હવે આ દાખલો સ્કૂલ વાળા કે x થી ડેરિવેશન ના કરો, y થી કરીએ તો બધું બદલાઈ જાય. જો 2 ના x નું 1 ના થાય, હા dx by dy. 3 ના અને y નું y થી કરીએ અને sin x નું એ કેમ ના થાય? હું ભણો તોય મને ના પાડો છો, એટલે ઉતાવળ કેમ કરો છો? કોણે કીધું ના થાય? કર્યું ખરું અભ્યાસ. sin x નું cos x. હવે કોનું કરવાનું? તો x નું x થી કરીએ ને, અને x નું તો મારે તો dx by dy. ના કેમ થાય તમારી? 2 dx by dy ના dx by dx. આને સંસ્કૃતના શ્લોક કહેવાય, ગાળા ના કહેવાય. cos x dx dy બરાબર +3 છે, તો ઓલી બાજુ લઈ જાઓ. ધ્યાન આપજો કે મને તો આવડે છે એટલે. dx by અંદર આવશે 2 cos x અને નીચે લઈ જાઓ. dx by dy બરાબર -3. આ નીચે જશે, એને ઇન્ટરચેન્જ કરી દઉં તો આવશે cos x -2. માઈનસ માં બદલ કરો એટલે જો ઊંધો જવાબ આવી ગયો. તો ઊંધો જ થાય ને. આ dy by dx છે, આ dx by dy. આનું ઊંધું તો કેના કરતા મને હિત કંસાગર કે સાહેબ આજ ના કરું તો આજ કરાય ને, અને પછી એનો જે જવાબ આવે ઊંધો કરી દેવાય. પણ બધી વખતે આ ઈઝી નહીં પડે, અમુક વાર આ ઈઝી પડશે. એ દાખલા ઉપર ડિપેન્ડ. તો ભાઈ sin x નું x થી કરતા હો ને તો શું થાય? પણ sin x નું જો તો પહેલા sin x નું અને પછી x નું આવું હોય ના નહીં પાડવાનું. કઈ જે બી હોય બે તમે આપી લેજો. એક તમારી પેન ચાલતી નહીં, મારો પોઈન્ટ ગુથ્થો થઈ જાય છે. તમે dy by dx 2 ના સીધી બચ્ચા x का वर्ग 3 ના y નું થાય, sin y નું થાય, બસ y નું કરું ને જે y આવે એટલે dy by dx. y એટલે જો ભાઈ x ની જગ્યાએ જે બી એનું ડેરિવેશન કરવું જ પડે. એ લોકો x અહીંયા કેમ ના કર્યું? અહીંયા તો x નું x થી 1 કરી દીધું. ચલો મને શું જોઈએ છે? 3 dy by dx. ચાલુ કરો. -cos y dy by dx પ્લસ 2 કા 2. આ બંનેમાંથી હું તો અંદર બચશે -2 અને નીચે કોણ જશે? 3 માઇનસ કોમન કાઢી લીધું, બે બચેલું નીચે રહી ગયો.
-2 ના -2 આને ઇન્ટરચેન્જ કરી દો 12 2 cos 1 મેથ્સ જેટલો ઇઝી સબ્જેક્ટ કોઈ નહીં બગા સંબંધ કરે ટાકોરા શું આવે છે કે આળસ મળે છે નાખો ચલો ભાઈ ax માં a નું a x નું b ના જે પાવર છે કેટલી પાવર છે હવે કોનું કરવાનું y નું cos નું એના હવે y નું તપો નહીં પડતો અમુક લોકો મિત્ર તારી જગ્યા તો અહીંયા છે ને તું ભૂલી કેમ ગયો બેટા શુક્રવાર અહીંયા હોય તો શનિ રવિ જગ્યાએ સોમવાર અહીંયા જ હોય રજા જાય એટલે વારો બદલાઈ ના જાય ના પણ મારે નહીં ચાલે ને તારે તો બધું ચાલે આઈ વોન્ટ ટુ સેપરેટ ઓલ ઓફ યુ થ્રી સમજી ગયું કે તારે ચાલે મારે ના ચાલે એટલે આજનો દિવસ ચાલે કાલથી અહીંયા જ ચાલે બાકી ના ચાલે સમજો કે નહીં ઇન્ડિયામાં ભાજપ જ ચાલે બાકી બધા ના ચાલે તું રેકોર્ડ ના કર સમજો કે નહીં કાલથી અહીંયા હો બેટા તું બે સાંભળ સાંઈ બાબા તારી જોડે હોય સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર તો મને શક્તિ પ્રેરણા ઇન્સ્પિરેશન ઇન્સ્ટિટ્યુશન આ બધું થતું રહે સમજો કે નહીં અંતસ્ફૂર્ણ એનું ગુજરાતી પણ ગુજરાતી કરતા ઇંગ્લિશ ઇઝી છે એટલે અંતસ્ફૂર્ણ આ બધા બધા પૂછે એટલે કઈ નીકળ્યું અંદરથી યાર નીકળ્યું બીકળ્યું કોઈ નથી ચૌધરી કંટ્રોલ કર ધ્યાન ના ભાઈ યાર હસે છે પાછો અને એને શું પૂછે છે હા બેટા પાછા થઈ ગયા ना ना वो परफेक्ट तो दिखेगा मैं बॉल ऐसे घुमा दूंगा तो चिंता नहीं नहीं वो नहीं दिखता एडजस्ट कर लेके मैं बॉल घुमा दूंगा बट इधर कंपलसरी है बेटा रिक्वेस्ट नहीं कर रहा હું તો ભૂલી ગયો યાર ચલો નથી ભૂલાપડો નથી અહીંયા યાદ a નું a x નું b ના જો કોન્સ્ટન્ટ હોય ને એમને મૂકી દેવાનું અચળ એમને જે પાવર હોય જેટલી પાવર હોય હવે કોનો વારો y નું શું થાય હવે આપણે y1 લખીશું જલ્દી પૂછે ને cos નું હવે કોનો વારો y1 મારે શું ગોતવું છે એટલે કે y1 તો y1 વાળા तो लखो a का माइनस साइन माइनस 2b y1 શું લઈ લઉં अंदर क्या बचेगा माइनस અને આગળ a એમને મારે શું ગોતવું છે જ્યાં ક્યાં જશે બસ લખી દો a અપોન બંનેમાંથી માઇનસ શું લઈ લઉં અને અહીંયા શું લખી દઉં અને શું બચી જશે ડાઉટ હોય તો રોકો તો બાબા જવા દો ગુરુવાર પેપર જો જોઈ લેજો ભાઈ ફિઝિક્સ નું નહીં એ તો શનિવાર છે અને આંદોલન લઈને ના આવો ક્લાસમાં કહી તો દીધું ને બદલાશે ને આંદોલન ના કરો આ તો અંગ્રેજો થોડી છે ભારત છોડો આંદોલન ચલાવો હું પોતે જ ભારતીય છું માંડ તો ઇન્ડિયા ગવર્મેન્ટે માન્યું યાર કે ભારતીય છું નહીં તો કઈ નહીં પાકિસ્તાન જતો રહે પણ માની કે એટલે આપણે નસીબદાર ધ્યાન આપીને ચલો કરું સ્ટાર્ટ એટલે આંદોલન કરવાનું છોડો તો હું સાંભળવાનું નહીં હોય તમે સરોજને ગમે એટલું સરોજ મારી ભાઈ આવે એ જેવી આવે હું એક જ કામ કરું છું ગ્રુપ કાઢું છું આવતીકાલે 5 વાગે પરીક્ષા છે કઈ કામ બીજું કહીએ કેમિસ્ટ્રી રિઝલ્ટ બી જોયું કૌશિક હમણાં આવજો કૌશિકભાઈ હમણાં છૂટી ગયું તમે જોયું નહીં ઓલો કંઈક વાત ના નીકળતું હોય નીકળવા દેવાનું ભૂલી ગયા તમે ત્યારે હસતો હતો કંઈક થયું એને કઈ રીતે ઓકે છે ને તો બીજો દાખલો ગણાવી દે ચાલ જો તું યાર આટલું જ કરે છે યાર એટલે મારી ખોબડી હટી જાય મગજનો જાંગીઓ પાડી દે ભાઈ જ જવાબ આપે છે સિરિયસલી યાર મન ના જો કે મને ખબર છે સ્માર્ટ લાગુ છું ભાઈ મને રોજ કહે છે મારી મમ્મી બી રોજ કહે છે તું આમાં ધ્યાન આપ એક વાર જૂઠું બોલે ભાઈ તારા પપ્પા જૂઠું બોલે તું નહીં ગયો વાત સાંજે આવવાના જ તને જોડે લઈને આવવાનું કહે છે 6:15 વાગે પતી આપણે એ છેલ્લે બોલે કે ટાઈમ બગડે છે વાહિયાત માણસ છે ચલે પાઠક બોલ નહીં ભાઈ
જો પાઠક એટલે આગળ બેસવું જરૂરી છે. બે ગુણાકારનો નિયમ લાગે, બે જણ છે, આ યુ છે આ બી છે, શું કરો છો યાર? સાલા XY નું ડેરિવેશન નહીં કરતા, મેં 11 માં શીખવાડી દીધું. હમણાં ગુણાકારને આવજો 11 માં વાળા જવાબ આપી દેશે. યુવી લાગે યાર બે જણ હોય તો. ચૌધરી આવું ના ચાલે યાર, હો કડકનાથ જવાબ જોઈએ આપણને. અને આ તો એવું છે નહીં કે તારા ટેલેન્ટ થી બહુ ઓલું અઘરું છે, પણ તારા ટેલેન્ટ આગળ આમ એક ટકો ભાગે નથી. પહેલું બીજાનું ડીવાય બાય ડીએક્સ ને કે y1 જલ્દી પતી. બીજું અને પહેલાનું ડેરિવેશન તો યાર આમાં શું વાડ છે? પણ આ બેને જવાબ તો બધાના અડધાના થોડા એવા જ હતા. બે જણ મલ્ટીપ્લાયમાં દેખાય એટલે ગુણાકારનો નિયમ લાગે. ચલો જે પાવર છે જેટલી પાવર છે તો આ શું થઈ જશે? હજી નહીં પત્યું, હવે કોનો વારો? y1 10x નું y1 હવે મને કહો આમાં y1 છે કે આમાં y1 કે આમાં y1? તો y1 વાળા અથવા તો ચલો બધા y1 આ બાજુ કરો, sec2x ના અને આમાં y1 એ ઓલી બાજુ, આમાં y1 કોમન, અંદર શું વધશે? -1 કેમ y1 પર? મારે કોની વેલ્યુ જોઈએ છે? તો આ ક્યાં જશે? જવાબ આવી ગયો sec2x ત્રણ લાઈનમાં દાખલો પૂરો. આમથી અઘરું તો 11 માં શીખવાડતો, રિયલ વાત છે. ચલો x2 નું ચૌધરી ધીરે ધીરે હવે એક્સપ્રેસ પહેલું એઝ ઇટ ઇઝ આવડતું નહીં. બાજુ બંધ કરો. પ્લસ બસ કઈ આવે કે એમના જ જવાબ? બોલ બોલ ચાલુ રાખ. પાવર આગળ પાવર માંથી એક ઓછી હજી નહીં બત્યું. અને y નું ડેરિવેશન અલગથી y1 આ તો ખાલી પાવર નું કર્યું તમે, x ની પાવર જે પાવર છે આગળ ને જેટલી પાવર છે એટલું છે. પછી લોકો x ની જગ્યાએ જે અને 100 કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ આ y1 છે કે આ y1 કોમન કાઢો. અહીંયા શું વધશે? અને વગર y1 વાળા જે છે તો આ બાજુ જશે એટલે -2x આ ક્યાં જશે? પતી ગયું છે. અટક સાહેબ પાવર આગળ પાવર માંથી બોલતા જાઓ, 3x વચ્ચે ના બોલતું હો કોઈ. અટક સાહેબ મલ્ટીપ્લિકેશન લગાવ. પહેલાનું દાઢી પરથી હાથ લઈ લે, તું જવાબ આપી દી શાંતિથી, ઉતાવળ ના કરતો. પહેલાનું ડેરિવેશન બીજું અટક તું યાર ચીજ છે કે ધ્યાન આપે છે કે નહીં? વચ્ચે પ્લસ આવે એટલે બને मैं पण गलत सेंटेंस है, तू कोई भी ऑर्डर में बोलो, मेरे को कोई प्रॉब्लम नहीं है, बट व्हाट यू आर सेइंग दैट इज रॉन्ग. शांति से बोल. પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું ડેરિવેશન हाँ तो कर. x2 y ડેશ y1 हाँ चाले y डैश भी लिखी सको. y1 f डैश x y डैश dy by dx સેમ છે એટલે ભૂલમાં લખાઈ જાય પછી ચેક કરને બી આખા y ડેશ યુઝ કરવાનો. પ્લસ આપણે અત્યારે y1 લખીએ જો, પણ આપણે તમને નોલેજ માટે મેં કહી દીધું પ્લસ એને બોલવા દેજો. બીજું એઝ ઇટ ઇઝ પહેલાનું ડેરિવેશન કર 2x 2x અને x નું ડેરિવેશન કરી દે એટલે નહીં લખવાનું. જે પાવર છે આગળ જેટલી પાવર છે હવે કોનું કરવાનું? ના કરવાનું હોય કે x જ છે એ તો x ની જગ્યાએ બીજું કંઈક આપ્યું હોય x નું x થી તો મન જ થાય તો નહીં કરવાનું. હજી ફરીથી મલ્ટીપ્લિકેશન હવે મગજમાં આવ્યું બધાને? ફરીથી મલ્ટીપ્લાય રૂલ. જોય બોલશે. જોય પહેલું એઝ ઇટ ઇઝ પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું ડેરિવેશન કરો, વચ્ચે બોલતા નહીં હો. 2y 2y y ડેશ y ડેશ એટલે y1 પ્લસ પ્લસ બીજું એઝ ઇટ ઇઝ બીજું એઝ ઇટ ઇઝ ડેરિવેશન કરો. 1 હા ચાલુ રાખ. 3y2 81 નું 0 because 81 is constant. હવે આમાં y1 છે 1
ક્યાં y1? અચ્છા આ ભાઈ રહી ગયું ને y છે ભાઈ, તો બોલો y1, અને આમાં બી y1, તો y1 શું લઈ લો? અંદર શું વધશે? અને અહીંયા અને છેલ્લે બાકીના બધા ઓલી બાજુ જવા દો. -3x². ચાલુ રાખો, ચાલુ રાખો. છેલ્લું સ્ટેપ આ ક્યાં જશે? જવાબ થઈ ગયો. ચલાવો ભાઈ. મહેક સિંધી મોટવાણી. અવાજ નહીં આવતો કે કાન નાના જ જોરથી બોલો. ડાલી આમાં ક્યાં 2 જણ છે જ? તું સાચું બોલ, પછી ત્યાં સુધી હું બેસી રહીશ. સામુ ના જો, હસ નહીં, સિરિયસલી કહું છું. Mahek, બોલ ડાર્લિંગ, I am waiting for you. Sin x છે જ કે ડાર્લિંગ? દરેક દાખલામાં પહેલા હું કોનું કરું છું? પાવર. પાવર જે પાવર હોય પછી x ની જગ્યાએ જે આપ્યું હોય પાવર જ પહેલા થાય. બોલ માઇક. હા, 2 sin y મારા તરફથી. જો ભાઈ જે પાવર હતી, જેટલી પાવર હતી, ચલો પછી સાઈન નું ડેરિવેશન માઇનસ કોસ. y આપ્યો છે એટલે લખવો પડે. બરોબર ચાલે છે બે? શું થયું? સાઈન નું માઇનસ કોસ ના થાય? બધા ના પાડે જજો. તું બોલી ને એ ઇન્ટિગ્રેશન છે. સાઈન નું માઇનસ કોસ એ ડેરિવેશન નથી, તો પ્લસ. હજી નહીં પત્યું, રિયલમાં નહીં પત્યું. પ્લસ નહીં, એનું જ નહીં પત્યું હજી. રિયલમાં નહીં. હા, હવે કોનું કરવાનું? તો y નું ડેરિવેશન. બે x ની જગ્યાએ બદલીને આપે એટલે જે આપ્યું હોય કરવું જ પડે. એ તો x હોત ને તો આગળ જતો રહે. ડાર્લિંગ તું આનું ડેરિવેશન કરો. બે ડેરિવેશન નહીં આવડે ઇન્ટિગ્રેશનમાં તો સુઈ જશો. જે પાવર છે, જેટલી પાવર છે એક ઓછી. હજી તમે ખાલી હવે કોનો વારો? સાઈન નું કોસ. હવે કોનો વારો? y1. હવે આ વિચિત્ર છે, સચિન કહે છે. पहले तो cos है ना, cos का माइनस साइन मतलब cos નું તો કરો માઇનસ sin x y. પહેલા તો cos નું કરવું પડે ને, માઇનસ sin. આમાં કેમ sin નું ના કર્યું? પહેલા ઉપર જેમાં પાવર ના હોય તમે પહેલા sin નું કર્યું. તો cos નું માઇનસ sin x y. अब બોલ. मल्टीप्लाई रूल एक्स હા, હવે મલ્ટીપ્લાય રૂલ એટલે જો આનો આ sin x y ની જોડે આવશે આ મલ્ટીપ્લાય. પહેલું y નું પ્લસ બીજું x નું ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ નું. આ જવાબ. દાખલો ચાલુ થયો એમ. અહીંયા જો હવે આ જો અહીંયા સૂત્ર દેખાવા ઇન્ટુ માઇનસ ચાલુ રાખો x y1 માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી અંદર બચશે માઇનસ ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ છે હો. અને આ ક્યાં જશે? તો y sin upon sin 2y જવાબ. ઈમાનદારી કરજો હમણાં બધું. જે પાવર છે, જેટલી પાવર છે. હવે કોનો વારો? સાઈન નો.
જે પાવર છે જેટલી પાવર છે કોનો વારો કોસનો વાયનો પહેલા પાવરનું કર્યું, એમાં પાવર આગળ લઈ ગયું, એક ઓછી કરી, પછી કોસનું માઇનસ સાઇન વાય, પછી વાયનું વનનું આખું y1 વાળું છે એને 2 sin x cos x. આ સૂત્ર બની ગયું છે એનું નહીં બનાવતો, ચલો ને બનાવી દો, બની બી જશે. આ લખી દો sin, આ બી સૂત્ર બની ગયું, જોઈ લો sin 2y, લઈ જાઓ આ બાજુ sin માઇનસ આ બાજુ જાય તો પ્લસ ઇન્ટુ મારે કોની જોઈએ છે, આ ક્યાં જશે sin 2x upon is equal to બરાબર. ઈલા કયું ચેપ્ટર આવ્યું? તે ભૂલી ગયા, બધું ચલાવી દીધું છે, આ બધા નહીં ચલાવું તો પહેલા જ ચલાવી દીધા છે ચેપ્ટર 2 માં. કીધું તું ખરું બધા ઇન્વર્સ વાળા દાખલા ફરીવાર આવશે, નહોતું કીધું મેં? બધા ઇન્વર્સ વાળા દાખલા મેં ચલાવી દીધા છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજાવવાની છે આમાં. મારે એક દાખલો એવો બતાવવાનો તમને, કેવો બોલો, કોઈ કહેશે? ના 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 બોલો, આગળ મેં એડવાન્સમાં જ કહી દીધું છે. એક્ઝેક્ટલી, અત્યાર સુધી મેં તમને ફક્ત એવા જ દાખલા બતાવ્યા છે જે ડોમેનમાં આવી જાય. હજી માં તમને એવું શોકેસ કરવાનું બાકી છે, જે ડોમેનમાં ના હોય તો એને ડોમેનમાં કેવી રીતે લાવવાનું ચલાવું છું હમણાં. બધા દાખલા ચાલી ગયા કયા ચેપ્ટરમાં, બધું જ તમને 0 થી પૂછીશું. આ ડન. કયું ચલાવ્યું? 5 પોઈન્ટ અને 5 પોઈન્ટ ચાલુ કરી દઈશું આપણે. હવે કયું ચલાવીએ આપણે, એટલે બેક જવાનું નહીં. 5.4. તમને કોઈ વાંધો નહીં કે ઘરે નહીં જવાનું તમારે? બૈરું છે તારું ઘરે? તો ચાલો ચલો. શેનો નિયમ લાગશે? ભાગાકાર. પહેલું નીચેવાળો સ્ક્વેર, નીચેનું એઝ ઇટ ઇઝ માઇનસ ઉપરનું એઝ ઇટ ઇઝ. ધ્યાન આપજો, બરોબર ચાલુ કરું છું. કાલે ઓલા 5-6 ચલાવીશું જે છોડીને આવ્યો એ તમને હોમવર્કમાં તો આપીશ, પણ મારે ચલાવવા છે, કામ છે. એમાંથી એક પછી ગયા વર્ષની નહીં 2023ની ચોપડીથી ગોતી લાવીશ અને એવો દાખલો ગણીશ કે જે ડોમેનમાં પછી એ લાવે કેવી રીતે, એના પર આખું લેક્ચર લઈશ કાલે. ચલો, u બાય v લગાડો. નીચેનાનો નીચેનું ઉપરનાનું e raised to x નું ડેરિવેશન માઇનસ ઉપરનું નીચેનાનું ડેરિવેશન. જવાબ આવી ગયો દાખલો પૂરો. એક જ લાઈનમાં ગણવાના જો, સિરિયસલી. જેને જેટલું વધારે જલ્દી આવડતું એટલું સારું. આ e raised to x છે, e raised to x હમણાં જ બોલ્યો. e raised to x નું સાંભળો, e raised to x નું ડેરિવેશન કરો કે બંને એક જ છે. સૂત્ર વાંચ્યા હોય તો ખબર હોય. અને કાલે 12:40 પુસ્તક સાથે બીજું ચેપ્ટર, ત્રીજું 11માનું, 5મું અને 4 ચેપ્ટરમાં એકદમ કડક સૂત્ર જોઈશે. મજાકમાં ના લેતા હું, સિરિયસલી હાથ ઉપડી જશે. મજાકમાં ના બોલતા, આ રેકોર્ડ થઈ જાય તો એ કહું છું, સિરિયસલી હાથ ઉપડી જશે. એકદમ 4 ચેપ્ટરના સૂત્રો પાક્કા જોઈએ. કરું છું સ્ટાર્ટ. e raised to x નું પછી ચેન રૂલ એવું કે છે કે x ની, તો હવે મારે કોનું કરવાનું? sin inverse x નું થાય 1. પતી ગયો દાખલો. અને આની જોડે ગુણ એટલે પોતે જ આવે. 1 જોડે મલ્ટીપ્લાય કરો એ પોતે, એટલે શું આવશે? e raised to sin inverse x upon. હવે મને ધ્યાનથી સાંભળો બધા, હવે મને ધ્યાનથી સાંભળો. ભૂલમાં લખી દીધું કે તમે સમજી ગયા ને ભાઈ? હવે ધ્યાનથી સાંભળો બધા. ઓપ્શનમાં આ જવાબ હતો. હા, તો આને શું કહેવાય? f of x એટલે કે y. ક્વેશ્ચન x માં છે, x નું વિધેય એટલે f of x. f of x નું બીજું નામ તો તમે આની જગ્યાએ પાછો y લખી શકો કે ના લખી શકો? તો ઓપ્શન આ બી હોય. જવાબ આગળ.
ચલો આ શું છે ભાઈ? e raised to x. હવે કોનું કરવાનું? જે પાવર છે એટલી પાવર છે પતી ગયો દાખલો. અડધું ડેરિવેશન તો ઉડાડી માર્યું આજે જ. બધું 11 માં વાળું આવડતું હોય તો આવડે ને. કાલથી જબરજસ્ત ડેરિવેશન આવશે એટલે તો એટલું સમજાવું છું કે બરોબર કરીને આવજો. જબરજસ્ત કાલથી 11 માં સાથે દૂર સાથે કનેક્શન નહીં હોય એવું આવશે. ચલો sin x આ x છે ખબર છે? sin નું થાય cos. હવે કોનો મારો? tan inverse નું અહીંયા લખો 1/. તો જો 1/1 પ્લસ ઉભો ના પાડો સાંભળો. કોની જગ્યાએ x અહીંયા શું આપ્યો છે? અચ્છા શું આપ્યું છે? જો sin નું tan inverse નું 1/1 પ્લસ હવે x ની જગ્યાએ તો x ની જગ્યાએ શું આપ્યું છે? e raised to minus x નું હવે કોનું? minus x નું minus x નું minus 1. તો હવે મારો ફાઇનલ જવાબ બોલું e raised to પછી આ માઇનસ પછી cos of ઉતાવળ ના કરો. પાવર ની ઉપર જ્યારે મલ્ટીપ્લાય, ઘાત ની ઉપર જ્યારે બે ઘાતોનો ગુણાકાર. જોઈ લેજો ભાઈ જવાબ. ભાઈ ઘરે જઈને કહેતા ને કે ક્યાંથી આવ્યું? એ ચૌધરી ડિલીટ મારું કરું ફરી વાર? બોલને અડધો તો ઊંઘ્યો છે ક્યારનો. આ તો ડિલીટ મારી ફરી વાર શીખવાડીશ. એમ જ કહું છું ડિલીટ મારું. ડિલીટ મારીને આગળ નહીં જવું, રિવર્સ કરવા માટે જ જવું છું. ક્લિયર છે ભાઈ બધાને? log x નું થાય સૂત્રો બધા મોઢે. log x નું 1/x. હવે x ની જગ્યાએ લોકોએ તો cos નું થાય. હવે x ની જગ્યાએ e raised to x. આ ઉપર અને આ નીચે જવાબ આવી ગયો માઇનસ e raised to x into માઇનસ e raised to x ના sin cos. કેમ આ વખતે 10 કર્યું તમે લોકો? તો આગળ બે ત્રણ દાખલા તો અડ્યા જ નહોતા. થીટા અલગ અલગ હતા. sin cos 10 ત્યારે જ થાય જ્યારે જવાબ આવી તપો પડે છે. ચલો e raised to x નું એ પહેલા ક્વેશ્ચન લખવા દે. મેં તું વચ્ચેનું કરીશ ને બધા કે ક્યાંથી લાવ્યા? જોઈ લો ભાઈ ક્વેશ્ચન આવો છે. એને કીધું છે 2 પછી 5 વચ્ચે ડેશ ડેશ એટલે છે વચ્ચે. તો e raised to x plus e raised to x square plus e raised to plus e raised to plus e raised to ચલો e raised to x નું e raised to x નું હવે કોનો વારો? x square નું કેવી રીતે જે પાવર છે જે પાવર ચાલુ રાખો. e raised to હવે x cube e raised to e raised to e raised to કોઈ કમાન જ નહીં કોઈના. e raised to x આમાં ક્યાં છે? ક્યાં છે? બે એક જ નથી. અને આમાં x છે, આમાં x છે, આમાં x છે, આમાં x. કશું ખબર નહીં તો જવાબ આવી ગયો. મહેતા શું થયું? જોઈને લાગે છે અડધાની તો ફાટી પડી લાગે છે. ડિલીટ મારું? મારા લેવલથી મેથ્સ આવડું જરૂરી નહીં. હું તમારા લેવલ આવી જઈશ, તમે ચિંતા ના કરો. બીજી વાર શીખવાડવા નહીં. કાલે લોચા ના પડે. આજે તમે મને બેઝિક સમજીને બધું જ ફરીવાર રિવાઇઝ કરાવજો કે કાલે એક લાઈનમાં નહીં પતી જાય તો બધા બારમુટ લઈ લે સાયન્સ. એક લાઈનમાં જવાબ આવી જતા હોય તો કોમર્સ વાળા સાયન્સમાં નહીં જાય તો કે ભાઈ સાયન્સ સાથે દાખલા બીજા લગ્ન જવાબ આવી જાય. પહેલા જો આનું કરવાનું રૂટ એક્સ નું x છે. રૂટ એક્સ નું શું થાય? એટલે x નથી આપણી પાસે. હવે x ની પર લખું છું d/dx. પહેલા રૂટ x નું 1/2 રૂટ x
પછી x ની જગ્યાએ લોકોએ જે તો આને એમ નામ લખો 1/2. હવે e raised to x નું હવે કોનું તો 1 વજા into 2 2 જા આ રૂટમાં છે કે આ રૂટમાં છે તો બે ભેગા મલ્ટીપ્લાય કરી દો x અચ્છા ટપો નહીં પડતો log x નું 1/x લખો x ની જગ્યાએ જે છે એ. હવે x ની જગ્યાએ જે log x નું દાખલો પૂરો એવું છે ને બે log x એનું થાય 1/, એના માટે x આ છે જો હવે x ની જગ્યાએ જે તો હવે કોનો વારો તો 1/x તો દાખલો જ પતી ગયો. શેનો નિયમ લાગશે ડિવાઇડ નીચેનાનો નીચેનું ઉપરનાનો માઇનસ સમજી ગયા ને વગેરે વગેરે કે બોલું આગળ શ્યોર છો ને બે વિશ્વા કે જે હોય યાર આયા ના કરતી તારી સાસુનું શાક દાજે કુકર ફાટે એવું ના થાય તારે પરિવાર રાંધવું પડશે એ તો કઈ જતી રહેશે કોસનું શું થશે માઇનસ. હવે કોનો વારો x ની હવે log x નું ચેન બનાવવાની છે અને હવે કોનો વારો તો આનું મલ્ટીપ્લાય આનું મલ્ટીપ્લાય તો શું કરાય રહેવા દો ભાઈ cos નું જો ભાઈ cos નું માઇનસ sin થાય sin નું માઇનસ cos ના થાય રિયલ માં ના થાય sin નું ખાલી cos થાય અને sin નું માઇનસ cos એ ઇન્ટિગ્રેશન માં થાય અને cos નું માઇનસ છે ને એ ડેરિવેશન માં થાય ઇન્ટિગ્રેશન માં ખાલી sin થાય લોચા ના વાગતા બોલું શું બોલ્યું કે વર્ડ બે થઈ ગયું બહુ સિમ્પલ છે જો મસ્તીમાં નહીં બોલતો સિરિયસલી cos નું માઇનસ sin એ ડેરિવેશન છે ઇન્ટિગ્રેશન ખાલી sin અને sin નું માઇનસ cos ઇન્ટિગ્રેશન છે ડેરિવેશન ખાલી cos cos નું sin એ ઇન્ટિગ્રેશન છે ડેરિવેશન માં માઇનસ આ ઇન્ટિગ્રેશન આ ડેરિવેશન sin નું આ ઇન્ટિગ્રેશન બદલાઈ ગયું જો લોચા ના વાગ્યો cos નું માઇનસ sin આ આખું એમને પછી x ની જગ્યાએ જે log x નું અને રિયાપુરમીનું રિયાપુરમી હતી ગયું છેલ્લો દાખલો હતો કયું ચલાવી દીધું મેં 5.3 હવે જરાય નાગાઈ કર્યા વગર બધા દાખલા ગણીને આપવાના મને જોયા વગર અને ઓલા ઇન્વર્સ વાળા નહીં ગણવાના બરાબર કે હું કહીશ વિધાઉટ ઇન્વર્સમાં જેટલા ચલાય ને 30 જેટલા ચલાયા 30-25 તો ચાલે જ ઓછા નહીં ચાલે હોય ક્લિયર ને બોલ ભાઈ મેથ્સ નું તમે આપે ના હા તમે તમારું કરો ભાઈ તને આપી આવીએ જ ને તમે તમારું ચાલુ રાખો એ તો અલગ વાત છે